નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાન વિષયનું જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના પાઠ નંબર 8 બળ તથા ગતિના નિયમોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણે આ ચેનલ ઉપર ધોરણ 9ના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સોલ્યુશનના જે વિડીયો છે તે મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ધોરણ 9ના વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સોલ્યુશનની PDF આપણી એપ્લિકેશન ઉપર મૂકી દેવામાં આવેલી છે, તો જરૂરથી આ એપ્લિકેશનનો પણ અભ્યાસ કરી લેજો, એટલે કે એપ્લિકેશનમાંથી આ PDFનો અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ ધોરણ 9ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર 8 બળ તથા ગતિના નિયમોનું સંપૂર્ણ સોલ્યુશન. એમાં પહેલો સવાલ: કોઈ વસ્તુ શૂન્ય અસંતુલિત બાહ્ય બળ અનુભવે છે. શું તે વસ્તુ માટે એ શૂન્ય વેગથી ગતિ કરવી શક્ય છે? જો હા, તો અનિવાર્ય શરતોનો ઉલ્લેખ કરો. તો જવાબ આવશે હા. જ્યારે કોઈ પદાર્થ ઉપર લાગતું અસંતુલિત બાહ્ય બળ શૂન્ય હોય તો ન્યૂટનના ગતિના બીજા નિયમ F બરાબર ma પરથી a બરાબર 0 થાય. અત્રે F બરાબર 0 એટલે કે પદાર્થનો પ્રવેગ બરાબર 0 હોય તો તેનો વેગ v બરાબર 0 હોય તેવું જરૂરી નથી. દાખલા તરીકે, શરૂઆતથી જ પદાર્થ સુરેખ પથ પર ગતિમાં હોય અને તેના ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે તો ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ અનુસાર તે પદાર્થ મૂળ દિશામાં જ અચળ ઝડપે ગતિ કરતો રહેશે. તેના વેગની દિશા અને વેગનું મૂલ્ય સમગ્ર ગતિ દરમિયાન અચળ જળવાઈ રહે છે. ઉપરોક્ત હકીકત નીચેની શરતોને આધીન છે. પહેલું, પદાર્થ અચળ ઝડપે સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય. બીજું, પદાર્થની ઝડપ બદલાતી હોય નહીં. ત્રીજું, પદાર્થની ગતિની દિશા બદલાવી ન જોઈએ. ચોથું, પદાર્થ જો કોઈ સપાટી ઉપર ગતિ કરતો હોય તો તેના ઉપર કોઈ ઘર્ષણ બળ લાગવું જોઈએ નહીં. અને પાંચમું, ગતિશીલ પદાર્થ ઉપર હવાનું ઘર્ષણ બળ પણ શૂન્ય હોવું જોઈએ. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશન ઉપર આપણે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDF મેળવી શકીએ છીએ. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDF આપણે અહીંથી મેળવી શકીએ છીએ. તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરવા માટે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. બીજો સવાલ: જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે છે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે, સમજાવો. તો જોઈએ જવાબ. કાર્પેટ એટલે કે જાજમ પ્રારંભમાં જ્યારે ટીંગાડેલી હોય કે લટકાવેલી હોય ત્યારે તેમાં ધૂળના રજકણો સ્થિર અવસ્થામાં હોય છે. જ્યારે લાકડી વડે તેને ફટકારવામાં આવે ત્યારે જાજમ ગતિમાં આવે છે, પણ તેમાંના ધૂળના રજકણો પર કોઈ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેઓ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. પરિણામે ધૂળના રજકણો જાજમમાંથી બહાર નીકળે છે અને જમીન પર પડે છે. ત્રીજો સવાલ: બસની છત ઉપર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે? બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં ન આવે તો નીચેની 3 પરિસ્થિતિઓમાં સામાન બસની છત પરથી નીચે પડી જાય. પહેલું, જો સ્થિર બસ અચાનક ઝડપથી ગતિમાં આવે તો સામાન જડત્વના ગુણધર્મને લીધે તેની મૂળ અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરશે અને સામાન પાછળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જશે. બીજું, જો બસ સુરેખ પથ ઉપર અચળ વેગથી ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો જડત્વના ગુણધર્મને લીધે સામાન આગળની તરફ ધકેલાઈ જવાના કારણે નીચે પડી જશે. ત્રીજું, જો બસ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય અને તેનો ડ્રાઈવર વળાંક પાસે બસને ઝડપથી તીવ્ર વળાંક આપે તો જડત્વના ગુણધર્મને લીધે સામાન મૂળ અવસ્થામાંથી સરકીને નીચે પડી જશે. આમ, ઉપરની 3 પરિસ્થિતિઓની ચર્ચા પરથી સ્પષ્ટ છે કે બસની છત ઉપર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવો જોઈએ. ત્યાર પછી આપણે ચોથું જોઈએ. કોઈ બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને ફટકારાતા તે જમીન ઉપર ગબડે છે અને અમુક અંતર કાપીને સ્થિર થાય છે. દડો ધીમો પડી અને અટકે છે, કારણ કે તો એ, બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને પૂરતા પ્રયત્નથી ફટકાર્યો નથી. બી, વેગ બોલ ઉપર લગાડેલા બળના સમપ્રમાણમાં છે. સી, બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે. ડી, બોલ ઉપર કોઈ અસંતુલિત બળ કાર્યરત નથી, તેથી બોલ સ્થિર થવાનો પ્રયત્ન કરે છે. તો અહીંયા સાચો જવાબ આવશે વિકલ્પ સી. બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે. બોલની ગતિની વિરુદ્ધ દિશામાં તેના ઉપર અવરોધક બળ લાગે છે
જે હવા સાથેના તેના ઘર્ષણને લીધે તથા જમીન સાથે તેના ઘર્ષણને લીધે છે. 5મો સવાલ, સ્થિર અવસ્થામાં રહેલી એક ટ્રક કોઈ ટેકરી પરથી નીચે તરફ અચળ પ્રવેગી ગતિથી શરૂઆત કરે છે. તે 20 સેકન્ડમાં 400 મીટર અંતર કાપે છે. તેનો પ્રવેગ શોધો. જો તેનું દળ 7 ટન હોય તો તેના ઉપર લાગતું બળ શોધો. તો 1 ટન બરાબર 1000 કિલોગ્રામ. યુ બરાબર 0, એસ બરાબર 400 મીટર, ટી બરાબર 20 સેકન્ડ, એ બરાબર કેટલા ને એફ બરાબર કેટલા? તો એસ બરાબર યુટી પ્લસ 1/2 એ ટીનો સ્ક્વેર. એસ બરાબર 400 બરાબર 0 ગુણ્યા 20 વત્તા 1/2 એ ગુણ્યા ટી એટલે કે 20નો વર્ગ. તો 400 બરાબર 1/2 ગુણ્યા એ ગુણ્યા 400. એ બરાબર 400 ગુણ્યા 2/400 એ બરાબર 2 મીટર સેકન્ડ. હવે દળ એમ બરાબર 7 મેટ્રિક ટન. તો 7 ગુણ્યા 1000 કિલોગ્રામ એટલે 7 ગુણ્યા 1000 એટલે 7000 કિલોગ્રામ. એફ બરાબર એમ એ. એમ એટલે કે 7000, એ એટલે કે 2. તો 7000 ગુણ્યા 2 એટલે કે 14000 ન્યૂટન. આમ પ્રવેગ એ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ અને બળ એફ બરાબર 14000 ન્યૂટન. ત્યાર પછી આપણે જોઈએ છઠ્ઠું. 1 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા એક પથ્થરને 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી તળાવથી થીજી ગયેલા પાણીની સપાટી પર સપાટીને સમાંતર ફેંકવામાં આવે છે. પથ્થર 50 મીટર અંતર કાપ્યા બાદ અટકી જાય છે. પથ્થર અને બરફ વચ્ચે લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? ચાલો, તો અહીંયા તમે જોઈ શકો છો કે આખો જે દાખલો છે તે ખૂબ જ સરસ રીતે આપણે દર્શાવેલો છે. ત્યાર પછી 7મું. 8000 કિલોગ્રામ દળ ધરાવતું રેલવે એન્જિન 2000 કિલોગ્રામ દળ ધરાવતા તેના 5 ડબ્બાઓને પાટા ઉપર સમક્ષિતિજ દિશામાં ખેંચે છે. જો એન્જિન 40000 ન્યૂટન બળ લગાડતું હોય તથા પાટા ઉપર 5000 ન્યૂટન ઘર્ષણ બળ લાગતું હોય તો એ ચોખ્ખું પ્રવાગી બળ અને બી ટ્રેનના પ્રવેગની ગણતરી કરો. તો આ જે બંને દાખલાઓ છે તે અહીંયા તમે જોઈ શકો છો. દાખલા નંબર એ ચોખ્ખું પ્રવેગી બળ એફ માઇનસ એફ અને બી એફ એ બરાબર એમ એ બરાબર. તો આના ઉપરથી આપણે આ જે દાખલાઓ છે તે દર્શાવેલા છે. ત્યાર પછી સી. ડબ્બા 1 વડે ડબ્બા 2 ઉપર લાગતું બળ એ ખરેખર ડબ્બા ક્રમાંક 2, 3, 4 અને 5 ઉપર લાગતું હોય છે. તો ડબ્બા 1 દ્વારા ડબ્બા 2 ઉપર લાગતું બળ, તો ડબ્બાની પાછળ રહેલા 4 ડબ્બાઓનું દળ ગુણ્યા ટ્રેનનો પ્રવેગ, 4 ગુણ્યા 2000 ગુણ્યા 1.944. તો જવાબ કેટલો થઈ જશે? 15552 ન્યૂટન. તો આવી રીતે એ, બી અને સી આ જે છે ત્રણેય આપણે શોધી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ 8મું. એક વાહનનું દળ 1500 કિલોગ્રામ છે. જો વાહન 1.7 મીટર પ્રતિ સેકન્ડના પ્રતિ પ્રવેગથી સ્થિર થતી હોય તો વાહન તથા રસ્તાઓ વચ્ચે લાગતું બળ કેટલું હશે? તો એમ બરાબર 1500 કિલોગ્રામ, એ બરાબર -1.7 મીટર પ્રતિ સેકન્ડ, એફ બરાબર કેટલા? તો એફ બરાબર એમ એ. એમ એટલે કે 1500 ને એ બરાબર -1.7. તો 1500 ગુણ્યા -1.7 એટલે કે -2550 ન્યૂટન. તો ઋણ નિશાની સૂચવે છે કે વાહન તથા રસ્તા વચ્ચે લાગતું બળ એ વાહનની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલે કે વાહનની ગતિનો વિરોધ કરે છે. ત્યાર પછી આપણે જોઈએ 9મું. કોઈ એમ દળની વસ્તુ જેનો વેગ v છે તેનું વેગમાન કેટલું હશે? તો જવાબ આવશે વિકલ્પ ડી, mv, કારણ કે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ. ત્યાર પછી આપણે જોઈએ 10મું. જો આપણે લાકડાની એક પેટીને 200 ન્યૂટન જેટલું સમક્ષિતિજ બળ લગાડીને અચળ વેગથી લાદી ઉપર ધકેલીએ તો પેટી ઉપર લાગતું ઘર્ષણ બળ કેટલું હશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે આખા પ્રશ્નનો ઉત્તર આપણે દર્શાવેલો છે. ત્યાર પછી જોઈએ 11મું. ગતિના ત્રીજા નિયમ અનુસાર જ્યારે આપણે કોઈ વસ્તુને ધક્કો મારીએ ત્યારે તે વસ્તુ તેટલા જ બળથી આપણને વિરુદ્ધ દિશામાં ધક્કો મારતી હોય છે. જો આ વસ્તુ રસ્તાના છેડે ઊભેલી ટ્રક હોય તો આપણા દ્વારા લગાડેલ બળથી તે ગતિમાં આવતી નથી. એક વિદ્યાર્થી આ ઘટનાને સમજાવતા કહે છે કે 2 બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે જે એકબીજાની અસરો નાબૂદ કરે છે. આ તર્ક ઉપર તમારા સૂચનો આપો અને બતાવો કે ટ્રક ગતિમાં કેમ નથી આવતી. તો જોઈએ ઉત્તર. વિદ્યાર્થીએ આપેલ તર્ક કે 2 બળો સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે તેથી એકબીજાની અસર નાબૂદ કરે છે અને રસ્તાના છેડે ઊભેલી ટ્રક ગતિમાં આવતી નથી તે તદ્દન ખોટો છે, કારણ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક પદાર્થ ઉપર લાગતા બળો નથી. તે હંમેશા જુદા જુદા પદાર્થો ઉપર લાગતા હોય છે, તેથી તેમની અસરો નાબૂદ થવાનો અહીં કોઈ પ્રશ્ન જ નથી. હવે રહી વાત ટ્રકની ગતિ કરવાની, તો ટ્રકનું દ્રવ્યમાન ખૂબ વધારે છે અને તેના ઉપર આપણા દ્વારા લગાડેલ બળનું મૂલ્ય ટ્રકના પૈડા અને રસ્તા વચ્ચે પ્રવર્તતા ઘર્ષણ બળ કરતાં ઘણું નાનું છે. તેથી રસ્તાના છેડે ઊભેલ ટ્રક આપણે લગાડેલ બળને કારણે ગતિમાં આવતી નથી. ત્યાર પછી આપણે જોઈએ 12મું. 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતા 200 ગ્રામ દળના હોકીના બોલને હોકી સ્ટિક વડે ફટકારતા તે મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં
5 મીટર પ્રતિ સેકન્ડના વેગથી પાછો ફરે છે. તો આ ગતિ દરમિયાન હોકી સ્ટિક વડે લાગતા બળથી હોકીના બોલના વેગમાનની થતો ફેરફાર ગણો. તો m બરાબર 200, g બરાબર 0.2 kg. બોલનો પ્રારંભિક વેગ u બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. બોલનો અંતિમ વેગ v બરાબર -5 ms પ્રતિ સેકન્ડ. તો હોલિસ્ટિક વડે ફટકાર્યા બાદ હોકીના મૂળ ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એટલે કે હોકીના બોલનું પ્રારંભિક વેગમાન mu, m એટલે કે 0.2, u એટલે કે 10. તો 0.2 × 10 એટલે કે 2 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. હોકીના બોલનું પ્રારંભિક વેગમાન mv બરાબર 0.2 × -5 એટલે જવાબ આવશે -1 kg. તો હોકીના બોલના વેગમાનમાં થતો ફેરફાર એટલે કે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન -1 -2 એટલે જવાબ આવશે -3 kg. ત્યાર પછી આપણે જોઈએ 13મું. 10 કિલોગ્રામ દળ ધરાવતી એક ગોળી સમક્ષિતિજ દિશામાં 150 ms ના વેગથી ગતિ કરી લાકડાના એક બ્લોક સાથે અથડાય તેમાં ઘૂસીને 0.03 સેકન્ડમાં સ્થિર થાય છે. ગોળીએ બ્લોકમાં ઘસ્યા બાદ કેટલું અંતર કાપ્યું હશે? લાકડાના બ્લોક દ્વારા ગોળી ઉપર લાગતા બળના મૂલ્યની પણ ગણતરી કરો. તો m બરાબર 10 ગ્રામ એટલે કે 0.01 kg. ગોળીનો પ્રારંભિક વેગ u બરાબર 150 ms. ગોળીનો અંતિમ વેગ v બરાબર 0, t બરાબર 0.03 સેકન્ડ. તો લાકડાના બ્લોકમાં ઘૂસ્યા બાદ ગોળીએ કાપેલું અંતર s આપણે શોધવાનું છે. લાકડાના બ્લોક વડે ગોળી ઉપર લાગતા બળનું મૂલ્ય f બરાબર શોધવાનું છે. પ્રવેગ a બરાબર v - u ના છેદમાં t એટલે કે 0 - 150 ના છેદમાં 0.03 તો -5000 મીટર પ્રતિ સેકન્ડ. અંતર s બરાબર ut પ્લસ 1 ના છેદમાં 2 at નો સ્ક્વેર. 150 × 0.03 વત્તા 1 ના છેદમાં 2 ગુણ્યા -5000 ગુણ્યા 0.03 નો વર્ગ. તો 4.5 - 2.25 એટલે કે 2.25. તો બળ F બરાબર ma એટલે કે એમાં આપણે કિંમત મૂકીએ 0.01 ગુણ્યા -5000. તો 0.01 ગુણ્યા -5000 એટલે કે -50 N. તો બળનું મૂલ્ય F બરાબર 50 ન્યૂટન. આમ લાકડાના બ્લોકમાં ઘૂસ્યા બાદ ગોળીએ કાપેલું અંતર S બરાબર 2.25 m અને લાકડાના બ્લોક વડે ગોળી ઉપર લાગતા બળનું મૂલ્ય F બરાબર 50 ન્યૂટન. ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર 14. અહીંયા આપણને આપ્યું છે કે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી સુરેખ પથ ઉપર ગતિ કરતી 1 કિલોગ્રામ દળ ધરાવતી વસ્તુ સ્થિર રહેલા 5 કિલોગ્રામ દળના લાકડાના બ્લોકને અથડાય છે. અથડામણ બાદ બંને સાથે સાથે તે જ દિશામાં ગતિ કરે છે. તો અથડામણ પહેલાં અને પછીનું કુલ વેગમાન ગણો તથા બંનેનો સંયુક્ત વેગ પણ ગણો. તો m1 બરાબર 1 kg, u1 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ, m2 બરાબર 5 કિલોગ્રામ, u2 બરાબર 0. તો જસ્ટ અથડામણ પહેલાં કુલ વેગમાન બરાબર m1 u1 પ્લસ m2 u2 1 × 10 વત્તા 5 × 0 તો 10 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ માઇનસ. આ થઈ ગયું આપણું પ્રથમ સમીકરણ. બરાબર. તો એવી રીતે આખો દાખલો જે છે તે અહીંયા જોઈ શકો છો તમે આપણે દર્શાવેલો છે. ત્યાર પછી છે 15મું. 100 કિલોગ્રામ દળની એક વસ્તુનો વેગ નિયમિત પ્રવેગિત ગતિ કરી 6 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી 8 મીટર પ્રતિ સેકન્ડ કરવામાં થઈ જાય છે. તો વસ્તુના પ્રારંભિક અને અંતિમ વેગમાનોની ગણતરી કરો અને વસ્તુ ઉપર લાગતા બળની ગણતરી કરો. તો અહીંયા તમે જોઈ શકો છો પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન, પદાર્થ પર લાગતું બળ અને બધા જ વસ્તુઓ જે છે તે ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા દર્શાવેલી છે. ત્યાર પછી દાખલા નંબર 17. અખ્તર, કિરણ અને રાહુલ કોઈ એક્સપ્રેસ હાઈવે ઉપર તીવ્ર વેગથી ગતિ કરતી કારમાં બેઠેલા છે. અચાનક એક કીટક ગાડીની સામેના કાચ ઉપર અથડાય છે અને ચોંટી જાય છે. અખ્તર અને કિરણ આ સ્થિતિ ઉપર વિચાર કરે છે. કિરણ એવું કહે છે કે કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે. કારણ કે કીટકના વેગમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાં થતા ફેરફારના વધારે છે. અખ્તર એમ કહે છે કે કારનો વેગ પ્રચંડ હોવાથી કાર દ્વારા કીટક ઉપર ખૂબ જ મોટું બળ લાગે છે, જેના પરિણામે કીટક મૃત્યુ પામે છે. રાહુલે એક નવો વિચાર આપતા કહ્યું કે કાર તથા કીટક બંને ઉપર સમાન બળ લાગ્યું તથા તેમના વેગમાનમાં સમાન ફેરફાર થયો. આ વિચારો ઉપર તમારી પ્રતિક્રિયા જણાવો. તો જોઈએ આપણે પહેલું કિરણનું સૂચન અને પ્રસ્તાવ. તો કીટકના વેગમાનમાં થતા ફેરફારનું મૂલ્ય કારના વેગમાનમાં થતા ફેરફારના મૂલ્યની સાપેક્ષમાં ખૂબ જ વધારે છે, તે તદ્દન ખોટું છે. બીજું, અખ્તરનું સૂચન પ્રસ્તાવ એટલે કે કારનો વેગ પ્રચંડ હોવાથી કાર દ્વારા કીટક ઉપર ખૂબ જ મોટું બળ લાગે છે, તે તદ્દન ખોટું છે. ત્રીજું, રાહુલનું સૂચન કે પ્રસ્તાવ સાચો છે, કારણ કે બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં વેગમાન સંરક્ષણના નિયમ પરથી જ્યારે બે પદાર્થો અથડાય છે ત્યારે અથડામણ પહેલાંનું કુલ વેગમાન અને અથડામણ પછીનું કુલ વેગમાન સમાન હોય છે, અર્થાત p1 + p2 = p1' + p2'.
વધુમાં તેમના આનુષંગિક વેગમાનમાં થતા ફેરફારના સમાન મૂલ્ય થશે, પણ નિશાની વિરુદ્ધ હશે, અર્થાત બંનેના વેગમાનમાં થતા ફેરફાર પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. તો આપેલ સમયગાળામાં કાર તથા કીટક બંને ઉપર સમાન મૂલ્યનું બળ લાગ્યું હશે, કારણ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોય છે, પણ કીટકનું દળ કારના દળની સાપેક્ષમાં અવગણી શકાય તેટલું નાનું હોવાથી કીટકના વેગમાનમાં થતો ફેરફાર ખૂબ જ વધારે હશે. ત્યાર પછી આપણે જોઈએ 18મો સવાલ. 10 કિલોગ્રામ દળ ધરાવતી એક ડમ્બેલ 80 સેન્ટીમીટર ઊંચાઈએથી જમીન ઉપર પડે તો તે જમીન કેટલું વેગમાન આપશે તેનો અધો દિશામાં પ્રવેગ 10 મીટર પ્રતિ સેકન્ડ લો. તો આખો દાખલો જે છે તે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે, અહીંયા તમે જોઈ શકો છો. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDF મેળવી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન, સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDF અહીંથી તમે મેળવી શકશો. તો મિત્રો, આ તમામ સોલ્યુશનનો તમે જરૂરથી અભ્યાસ કરજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમારા દોસ્તો, મિત્રો, ભાઈબંધો, સગા સંબંધીઓ દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. આપણી આ ચેનલ ઉપર દરેક વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો અને PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં. તથા ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પણ જરૂરથી કરી લેજો.